સમાચારમાં આગળ આપણે વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સામાન્ય રીતે ગુરુની પૂજા અર્ચના કરવામાં આવી છે, પરંતુ બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહાએ અનોખી પહેલ કરતા નાની દીકરીઓનું પૂજન કર્યું હતું। આ પ્રસંગે આશરે 200 જેટલી દીકરીઓની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી અને તેમને દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી। દિનેશભાઈ કુશવાહાએ જણાવ્યું હતું કે ભાજપ નાની દીકરીઓમાં માતાજીનો સ્વરૂપ જુએ છે। બેટી બચાવો બેટી પઢાઓની ભાવના સાથે દીકરીઓના સન્માન અને સશક્તિકરણનો સંદેશ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દિનેશભાઈ, આપના જે કાર્યાલય ખાતે આજે જે છે તે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણી બધી બાળકીઓની આપના દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી અને તેમને પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યું। શું કારણ છે? આમ તો આજે ગુરુઓનું પૂજન કરવામાં આવતું, આપના દ્વારા બાળકીઓનું પૂજન કરવા અને તેમની આરતી પણ ઉતારવામાં આવી, શું કારણ? આજરોજ ભારતીય જનતા પાર્ટી કાયમ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે અલગ અલગ મંદિરોમાં જઈને મહંતો અને સંતોને ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજન કરવાનું, એમનું અભિવાદન કરવાનું અને એમને ચાલ ઓળાડીને એમનું સ્વાગત કરવાની વિધિ કરીને આજરોજ જે ગૌરીવ્રત જે ચાલુ છે એમાં નાની નાની ભૂલકીઓ છે, નાની નાની બાળકીઓ જે ગૌરીવ્રતનો ઉપવાસ કરતી હોય એ નાના બાળકોમાં ભગવાન વસે છે। એટલે અમે આજે આ બધી નાની બાળકીઓને ભેગી કરી અને એમને પ્રસાદ રૂપી આપીને અને કંઈક જે રીતના આપણે ગુરુઓને દક્ષિણા આપીએ એમ એમને થોડીક નાની મોટી દક્ષિણા આપી અને સૌનું પૂજનનો કાર્યક્રમ રાખેલો કે જેથી કરી એક નાના બાળક જેમાં ભગવાન છે, ભગવાન જે છે એ બાળકોમાં ભગવાન વસે છે। એટલે આજે અમે આ નાના બાળકોને એ વ્યવસ્થામાં અહીં બોલાવીને સૌ વિસ્તારની નાની નાની ભૂલકીઓ છે એમને બોલાવીને એમનું પૂજન રાખ્યું, એમનું તિલક કરીને અને એમનું સન્માન કરીને એમને યથાયોગ્ય એમને દક્ષિણા આપી છે, એમને યથાયોગ્ય એમને પ્રસાદી રૂપ ફળ વગેરે આપ્યા છે અને ફરાળી સેવડો એવું દરેક વસ્તુ એમને આપી અને એમના પગે લાગીને અમને એમની જોડે આશીર્વાદ લીધા છે કે આ આપણા દેશમાં જે જેનજી જે નવી જનરેશન છે એને વ્યવસ્થામાં ખૂબ સારી વ્યવસ્થા થાય અને આ દેશ જે નરેન્દ્ર મોદી 2047નું વિકસિત ભારત બન્યું છે એ વિકસિત ભારતની જે નીંવ છે એમની પૂજા કરીને અને આ ભગવાન આ દેશને ફરી સોનેની ચિડિયા બનાવે એ જ માટેનું આજે આ એક આયોજન સૌ કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું હતું અને ભગવાન સૌને ખૂબ સમૃદ્ધિ આપે, ખેડૂતોને ખૂબ સમૃદ્ધિ આપે અને આ દેશ ફરી સોનેની ચિડિયા અને 2047નું વિકસિત ભારત થાય અને અમદાવાદ શહેરમાં જે વરસાદી આફત છે, બીજા ગુજરાતમાં જે વરસાદી આફતો થાય એનાથી રક્ષણ મળે એ માટેની અમે પૂજા અર્ચના કરી। તો હવે સમાચારમાં વાત કરીએ આપણે બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લા